નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં। નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। એક સમયની વાત છે, રાજા અશ્વપતિએ રાજપણું તો ઘણું જમાવ્યું, પણ રાજા અને રાણી સંતાન સુખથી વંચિત હતા। તેઓ દંપતી ભગવાનની ભક્તિ કરતા હતા અને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ પૂજા કરાવતા હતા। એક દિવસ યજ્ઞ પૂર્ણ થતા ધ્વનિ ગુંજે છે કે તને દીકરી થશે, જે તારા પરિવારના નામને ઊંચાઈ પર લઈ જશે। રાણીએ સુંદર દીકરીને જન્મ આપ્યો, તેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું। સાવિત્રી મોટી થઈ અને પોતાની બુદ્ધિ, સૌંદર્ય અને નૈતિક ગુણોથી જાણીતી થઈ। ભવિષ્યમાં તે કાંઈક મોટું કાર્ય કરશે, એ બધાને લાગતું। જ્યારે તે યુવતી બની તો રાજાએ તેના માટે યોગ્ય વારસદાર શોધવાનું નક્કી કર્યું। રાજાના કોટમાં ઘણા રાજકુમારો આવ્યા, પરંતુ સાવિત્રીની દૃષ્ટિ એક ગરીબ યુવક સત્યવાન પર પડેલી। સત્યવાન જો કે એક રાજકુમાર હતો, પણ તેનું રાજ્ય શત્રુઓએ છીનવી લીધેલું। તે કટકમય જીવન જીવી રહ્યો હતો। સાવિત્રીના માતા પિતાએ આ લગ્ન ન કરવા કહ્યું, કારણ કે નારદમુનિ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સત્યવાનનો મૃત્યુ દિવસ નિકટ છે। પરંતુ સાવિત્રીએ દૃઢતાથી કહ્યું કે મારો પ્રેમ સત્યવાન માટે છે અને હું તેના સાથે જ લગ્ન કરીશ। લગ્ન બાદ સાવિત્રી પોતાના પતિ સત્યવાન સાથે જંગલમાં રહેવા લાગી। તે બધા કામ કરે, સત્યવાન માટે તે ઘાસચારો લઈ આવતી। તેમનું જીવન હંમેશા શાંતિપૂર્વક ચાલતું, પરંતુ સાવિત્રીને નારદ મણિની આગાહી હંમેશા યાદ રહેતી। એક વર્ષ પછી તે દિવસ આવ્યો જ્યારે સત્યવાનનું મૃત્યુ નક્કી હતું। સાવિત્રીનું મન બેચેન હતું, પણ તેણે પોતાના સંયમને જાળવી રાખ્યો। તે સત્યવાન સાથે જંગલમાં ગઈ, જ્યાં તે લાકડા એકઠા કરતો હતો। અચાનક સત્યવાનને માથામાં દુખાવો શરૂ થયો અને થોડીવારમાં તે બેભાન થઈ ગયો। યમરાજ સત્યવાનની આત્માને લઈ જવા માટે આવ્યા। સાવિત્રી યમરાજની પાછળ દોડી। તે યમરાજને વિનંતી કરવા લાગી। યમરાજે તેને પ્રથમ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો કે મૃત્યુ અનિવાર્ય છે, પરંતુ સાવિત્રીની દૃઢતા અને તેના પતિ પ્રત્યેના પ્રેમથી પ્રભાવિત થઈ યમરાજે તેને 3 ઈચ્છાઓ માંગવાની પરવાનગી આપી। સાવિત્રીએ પહેલી ઈચ્છામાં કહ્યું કે મારા પિતાને પુનઃ તેમની રાજગાદી મળે। યમરાજે મંજૂર કરી। બીજી ઈચ્છામાં સાવિત્રીએ પોતાના સાસુ સસરાને તેમની દ્રષ્ટિ પાછી મળી રહે, એવું માંગ્યું। યમરાજે આ પણ મંજૂર કર્યું। ત્રીજી અને અંતિમ ઈચ્છામાં સાવિત્રીએ કહ્યું, મારે સત્યવાન સાથે સંતાનો જોઈએ છે। યમરાજ આ ઈચ્છા સાંભળીને હચમચી ગયા, કારણ કે સત્યવાન મરેલો હોય તો સંતાન કેવી રીતે થઈ શકે। અંતે યમરાજે સત્યવાનને જીવનદાન આપ્યું અને સાવિત્રીની પ્રતિજ્ઞાની જીત થઈ।